આ છે બીંગ હ્યુમન એટલે કે આપણા સલમાનભાઈનો સ્ટોર. $58 આ ચડ્ડી છે. તમને એક સિક્રેટની વાત કરું કે તમારા કોઈ જો ફ્રેન્ડ્સ હોય જે વિદેશમાં રહેતા હોય અને તમારા માટે ગિફ્ટ્સ લાવતા હોય મોંઘી મોંઘી, તો ખાસ અત્યારે આ જોજો જે હું તમને બતાવું છું. હેલો, હું પ્રિયંક પાટડિયા ફ્રોમ ગુજરાત, હાલ કેનેડા, અને અત્યારે આવી ગયો છું CF માર્કવિલ આઈફોન લેવા માટે. તો ચાલો આપણે જઈએ અને જોઈએ કેનેડાનો મોલ કેવો હોય છે. તો અત્યારે આપણે જાશું CF માર્કવિલ અને ત્યાં આપણે જોશું આઈફોન 16 કેવો છે, કેટલા બજેટમાં, કેટલા રૂપિયામાં આવે છે, અને જો સારો લાગે તો કદાચ આપણે પ્રી બુક કરી લેશું, અધરવાઇઝ આપણે પાછા આવી જશું. તો ચાલો જઈએ. હા, મોલ કેવો છે એ પણ હું તમને બતાવીશ કેનેડાનો, અને બીજું ઘણું બધું. તો બધાએ ભગવાનને પ્રાર્થના કરજો કે આજે આઈફોન 16 બુક થઈ જ જાય. ચાલો આજની ટ્રીપની શરૂઆત કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. તો આ છે CF માર્કવિલ મોલ, અને આ મોલની અંદર બધી જ ટાઈપની વસ્તુ મળી જાય છે, અને એનું મોટું પાર્કિંગ છે. હોલ છે વોલમાર્ટ છે, અને ત્યાં આપણે બધી ગ્રોસરી મળે છે. આ છે બેસ્ટ બાય, ત્યાં બધી ઇલેક્ટ્રોનિક વસ્તુ, આઈફોન, વોશિંગ મશીન અને એવું બધું મળે છે. અને આ વિનર્સ છે, ત્યાં કપડાં ને એવું બધું મળે છે. નીચે છે સ્કોશિયા બેંક. પણ ચાલો આપણે જ ગોતીએ એપલનો સ્ટોર. હા, આમ તો હું એપલ યુઝ નથી કરતો, એન્ડ્રોઈડ યુઝ કરું છું. અને 2-3 વર્ષ પહેલાં, નહીં પણ કદાચ 4-5 વર્ષ પહેલાં મેં એપલનો ફોન યુઝ કરેલો હતો. અને બસ હવે હું એપલનો ફોન યુઝ નથી કરતો, એન્ડ્રોઈડમાં વધારે મજા આવે છે. બટ આજે હું સીમા માટે ફોન જોઈશ અને કદાચ બુક પણ કરશું. લેટ્સ સી કે કેટલાનો છે અને કેવા કેવા ફીચર્સ છે આઈફોન 16ના. તો અત્યારે મારી પાસે 2 રસ્તા છે. એક તો હું આખો મોલ ફરીને ગોતીશ કે એપલનો સ્ટોર ક્યાં છે, અને બીજો રસ્તો છે એ આ સ્ક્રીન છે, હું ત્યાં લખી દઈશ કે ભાઈ એપલનો સ્ટોર ક્યાં છે, તો ફટાફટ આપણને ટાઈમ ન બગડે અને એ ડાયરેક્ટ જગ્યાએ પહોંચી જાય. તો અત્યારે આપણે લેવલ 1 ઉપર છીએ અને આપણે લેવલ 2 ઉપર સીધું જવાનું છે. એટલે કે ઉપરના ફ્લોર ઉપર આપણે જવાનું છે સીધું, એટલે આપણને મળી જશે એપલનો સ્ટોર. આ છે ફ્રીડમ. અહીંયા હપ્તેથી ફોન લેવા હોય તો બધાય ફોન મળે છે. લેન્સ ક્રાફ્ટર્સ. એક વસ્તુ છે, અહીંયાના ચશ્મા છે બહુ મોંઘા છે. ઇન્ડિયાની અંદર મેં 15,000 રૂપિયાની અંદર 6 જોડી ચશ્મા કરાવ્યા હતા, અને અહીંયા 1 જોડી ચશ્મા કરવાના એટલા બધા થઈ જાય છે. આ છે સ્લીપ કન્ટ્રી. તો હવે આપણે આઈફોન જોવા જાય એની પહેલાં એક નાનકડી રિક્વેસ્ટ કરવાની છે કે તમે વિડીયો ક્યાંથી જોવો છો એ ખાસ કોમેન્ટ કરજો, તો મને આઈડિયા આવે કે કયા ગામમાંથી તમે મારા વિડીયો જોવો છો. અને ખાસ એ પણ મેન્શન કરજો કે તમારા ગામની અંદર ખાવા પીવાની કઈ વસ્તુ વખણાય છે, જેમ કે સુરતનો લોચો, જામનગરના ઘૂઘરા, જે કંઈ પણ હોય ખાસ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કેનેડાની અંદર લોકો આવે, સ્ટુડન્ટ્સ આવે કે કોઈ પણ હોય, ફોન તો આઈફોન જ હોય કાં પછી એન્ડ્રોઈડના સારામાં સારા ઊંચા ફોન હોય. તો એનું જો કોઈ રીઝન હોય તો એ એક જ છે કે અહીંયા ફોનની સિસ્ટમ જ એવી છે, લાઈક હપ્તાથી, લાઈક એવી ટાઈપનું પેમેન્ટ આવે કે જેની અંદર ઇન્ટરનેટ અને ફોનના અમુક પોર્શન એવી ટાઈપનો જ હપ્તો આવે. તો એ બધાને વધારે ઇઝી પડતું હોય છે, એટલે ઓલવેઝ ફોન છે એ હાઈફાઈ જ હોય. સનગ્લાસ હટ, અગેન ગોગલ્સની આખી શોપ છે, અને ઇન્ડિયા કરતાં ઘણા બધા એક્સપેન્સિવ હોય છે. આ છે સ્ટારબક્સ. અને ફાઇનલી આપણે એપલના સ્ટોર બાજુ પહોંચી ગયા છીએ, અને આઈ હોપ કે ત્યાં આ ફોન અત્યારે આવી જ ગયો છે.
અધરવાઇઝ મોટો ધક્કો થશે. બાય આઈપેડ ફોર યુનિવર્સિટી ઓર કોલેજ એન્ડ ગેટ અ ગિફ્ટ કાર્ડ. કેટલા ડોલરનું ગિફ્ટ કાર્ડ છે? ચાલો આપણે અંદર જઈને પૂછીએ. હાય, what is that offer like for students? Yeah. So what you're going to get is, if you're going to purchase one of the new MacBooks or the Mac or the iPads, you get a discount on the device, you get a discount on Apple Care, and then you also get a gift card. Gift card how much? Depending on the device, it's either $140 for the iPad or $200 for the laptop. 140 or 200? Yeah, 200 is for the MacBook, 140 is for the new iPad. So it can't be the 10th generation. It has to be either the iPad Air or the iPad. I Yeah. see. ઓલરેડી આઈફોન છે અને આઈફોન લેવા નીકળ્યા હતા લોકો. આ છે આપણો એપલનો આખો સ્ટોર. કેનેડાનો મોટામાં મોટો, ના કદાચ બીજા મોટા હશે. આઈફોન 16ની પ્રાઇસ છે એ છે 1129 અને એમાં ટેક્સ એડ કરીને અરાઉન્ડ આપણા ઇન્ડિયન રૂપીસ 76,000 થાય છે. અને આઈફોન 16 પ્રોના 1449, એટલે એને બધું ટેક્સ ને એવું બધું એડ કરીને ઇન્ડિયન રૂપીસની અંદર થાય છે 98,000 જો. તો મસ્ત મજાનો ધક્કો થયો છે. અનફોર્ચ્યુનેટલી આઈફોન 16 છે એ ફોન હજી આ સ્ટોર્સમાં આવ્યા જ નથી અને એના માટે 1 વીક પછી આવવું પડશે. તો ત્યારે આવશું અને આપણે બુક કરશું આઈફોન 16, કદાચ જો આપણને પ્રાઇસ ને બધું ઓકે, સારી ડીલ હોય તો. આ જગ્યાએ પણ આઈફોન 16 પ્રી ઓર્ડરનો સ્ટાર્ટ થઈ ગયું છે. સ્ટાર્ટિંગ ધીસ ફ્રાઈડે. અને એ છે $34 અંદર 20 GB અને $29 અંદર 20 GB. આ દુકાન છે શૂ રિપેરની છે, એટલે કે મોચીની દુકાન. તો અહીંયા કોઈ પણ જાતના શૂઝ છે એ રિપેર થઈ જતા હશે. અત્યારે સીમા ગઈ છે સુકોસી માર્ટની અંદર. ચાલો જઈને જોઈએ કે શું છે અને આવા સ્ટોરની અંદર કેમ ગઈ છે. આ છે બીંગ હ્યુમન, એટલે કે આપણા સલમાનભાઈનો સ્ટોર. નેક્સ્ટ ટાઈમ આવશું ત્યારે આપણે સ્ટોરની અંદર જઈને જોશું કે સલમાનભાઈના કપડાં કેવા મળે છે. તો અત્યારે હું આવી ગયો છું વિનર્સની અંદર અને આ સ્ટોરની અંદર કપડાં અને બધું મળે છે. તો આ વિનર્સની અંદર હું તમને 5 વસ્તુ બતાવીશ અને એમની પ્રાઇસ કહીશ. તો એ પ્રાઇસ તમારે કહેવાની છે કે ઓકે છે કે પછી કેનેડાની અંદર ઓવર એક્સપેન્સિવ છે કમ્પેર ટુ ઇન્ડિયા. આ છે એક કોટ અને એની પ્રાઇસ છે 99, એટલે કે 6,000 રૂપિયા. આ છે એક ચડ્ડી અને એની પ્રાઇસ છે $58, એટલે કે 3600 રૂપિયા. આ પર્સ છે એની પ્રાઇસ છે $90, એટલે કે 5400 રૂપિયા. આ છે એક સ્વેટર જેની પ્રાઇસ છે $35, એટલે કે આપણા ઇન્ડિયાના 2100 રૂપિયા. આ છે એક પેન્ટ અને એની પ્રાઇસ છે $50, એટલે કે આપણા ઇન્ડિયાના 3000 રૂપિયા. આ છે એક સાબુનો ગોટો અને એની પ્રાઇસ છે $7, એટલે કે ઇન્ડિયાના 420 રૂપિયા. બસ જનતા, તો આ હતી અમુક વિનર્સની વસ્તુ. તમારે ખાસ કોમેન્ટ કરીને કહેવાનું છે કે વસ્તુ આપણે ઇન્ડિયાના પ્રાઇસની કમ્પેરમાં સસ્તી છે કે પછી મોંઘી છે. લાસ્ટ વિડીયોની મેં એક કોમેન્ટ ચૂઝ કરેલી છે, જે છે આહાના ફેમિલી વ્લોગ્સ. થેન્ક યુ સો મચ આહાના ફેમિલી. તમે આવી રીતે કોમેન્ટ કરતા રહેજો અને વિડીયો જોતા રહેજો. ઠંડીની સિઝન હવે આવી ગઈ છે અને આ છે જેકેટ જેના છે $99 અને આ સેમ જેકેટ છે, બસ ખાલી ઊંધું કરીને પહેરેલું છે.
તો આ લેવાની ઈચ્છા થઈ ગઈ છે. 100 પ્લસ ટેક્સ એટલે કે $113 થશે, એટલે આપણા ઇન્ડિયાના 6000 રૂપિયા ઉપર. તો ચાલો ખર્ચો કરી જ નાખીએ આજે. વોલીબોલ નું ટેસ્ટિંગ ચાલે છે. હોય $15 નો છે. ના 15 નો શું લે. તમને એક સિક્રેટની વાત કરું કે તમારા કોઈ જો ફ્રેન્ડ્સ હોય જે વિદેશમાં રહેતા હોય અને તમારા માટે ગિફ્ટ્સ લાવતા હોય મોંઘી, તો ખાસ અત્યારે આ જોજો જે હું તમને બતાવું છું. તો એ લોકો તમારી સાથે એવું કરી શકે છે કે આવું જો લેબલ હોય $567 નું, એ એમને રાખે. એટલે તમને થાય કે ઓહો આટલી બધી મોંઘી વસ્તુ લાવ્યા અમારા માટે. પણ ઓરિજિનલ જે લેબલ છે આ વાળું, એ લેબલ ફાડી નાખે અને આવું મોંઘું વાળું રાખે. તો જો તમારા કોઈ આવા મિત્રો હોય વિદેશી, તો એને કહેજો, અમને ખબર પડે છે બધી. તો આ છે કેશિયર, અને આપણે હવે આપણા $100 નું જેકેટ છે એ પરચેસ કરીને ચાશું ઘર બાજુ. Cashier number 6, please. બસ તો આપણે આ જેકેટ છે એ લઈ લીધેલું છે, અને આપણને પડ્યું છે $113 ની અંદર ટેક્સ સાથે, એટલે કે એપ્રોક્સ 6800 રૂપિયા થાય ઇન્ડિયાના. તો આપણે એવો ટાર્ગેટ અને ઈચ્છા છે કે એટલીસ્ટ 6000 કે 3000 લાઇક્સ આ વિડીયોને મળી. વિડીયો ચાલુ કર્યો તો આઈફોન લેવાના ઈરાદાથી, બટ અનફોર્ચ્યુનેટલી આઈફોન તો હજી અવેલેબલ હતો નહીં, નેક્સ્ટ વીકથી હશે. તો આપણે નેક્સ્ટ વીક 100% આઈફોન લેવાના ઈરાદાથી આવશું, અને ત્યારે બીજો વિડીયો બતાવીશ તમને, અને ત્યારે આઈફોન બતાવીશ. એનીવેઝ, જો તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અધરવાઇઝ પાપ લાગશે. બાય બાય. આપણી ગાડી પણ રેડી થઈ ગઈ છે. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો બધાય. લેવો છો શું? હા, કોઈ કોમેન્ટ તો કરતા નથી, એટલે શું કરવાનું.